સીતારામ પપ્પા. એ સીતારામ. સીતારામ સીતારામ. હવે આ પારસી નહીં કરું તો નહીં હાલે? કરી વાંચવું કેમ મારે કે મજા ના આવે આખા દીદી. વરસાદ આવે એટલે ન્યૂઝપેપર ભીનું થઈ જાય. પપ્પા કે જલ્દી મને તું પહેલાં ન્યૂઝપેપર સુકાવી દે. સીધો સીધો આસાન રસ્તો હું પારસી કરી નાખું, કેમ કે આયન કરી દો એટલે એ સુકાઈ જાય ન્યૂઝપેપર અને કંઈ થતું પણ નથી એમાં. વરસાદની સિઝનમાં તો અમારે રોજની આ તકલીફ રહે જ. ન્યૂઝપેપરવાળા ભાઈ વ્યવસ્થિત મૂકીને જાય, પણ છતાંય ભીંજાય તો જાય જ છે બધામાં ક્યાંય ને ક્યાંય. જ્યાં મૂકે ત્યાં થોડુંક તો ભીનું થઈ જાય. મેં કીધું પપ્પા થોડીક વાર પછી કરી દઉં તો હાલશે? તો કે ના, તો એ કે આખો સવાર બગડી જાય મારું ન્યૂઝપેપર વગર તો. હું ખાલી મસ્તી કરતી હતી કે થોડીક વાર જારું, તો કે નહીં પહેલાં મને ન્યૂઝપેપર જોઈએ. રાહ જોઈને બેઠા હિંચકે કે હું હિંચકે બેઠો, જલ્દી સુકાવીને આપી જા પાછું. ઘણી વખત જેન્ટ્સના પાકીટમાં પૈસા હોય ને બધું, ક્યાં કોઈ ઘણી વખત ભૂલમાં પાકીટ ભીંજાઈ જાય અથવા તો ખુલ્લા એમ ખીચામાં રાખતા હોય તો પણ ધોવામાં નખાઈ જાય છે. તો કંઈ પૈસામાંય કંઈ નથી થતું, તરત જ આવી રીતે સૂકવી દો, આયન કરી દો એટલે થઈ જાય. હમણાં તો વરસાદ છે તો એક દિવસે ને એક દિવસે લગભગ મારે ન્યૂઝપેપરને પારસી કરવાની જ થાય. સરસ થઈ ગયું આખું. પપ્પા રેડી ને? સાપુ પપ્પા, સાપુ રેડી થઈ ગયું ને? ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. અડધી કલાક વાર લાગત તો જલ્દી કરી દો ને. મેં રસોઈ કરી દીધી સ્ટાર્ટ. અહીંયા આજે કારેલાનું શાક કરવાનું છે અને સેવ ટમેટાનું શાક કરવાના. અમારે રોજ બે શાક હોય, કેમ કે રાજુ બીજું કોઈ શાક ખાતો નથી. એ ખાલી સેવ ટમેટાનું શાક જ ખાય સાંજે ને બપોરે બે ટાઈમ. એટલે રોજે સેવ ટમેટા તો હોય જ, એની સાથે બીજું કંઈક આજે કારેલા કરવાના છે અને એક સેવ ટમેટાનું શાક, મરચાં કરવાના. દાળ ભાત મુકાઈ ગયા છે, હમણાં ભાત થઈ જાય દાળ ભાત એટલે બે શાક કરી નાખું. આમાં મેં દૂધ ભરી લીધું બપોરે પીવા માટે. એ સ્કૂલે સાથે લેતી જાઉં, ત્યાં જમી અને લગભગ 3:30ની આસપાસ પાછું દૂધ પી લેતી હોય. અને આમાં છે પાત્રા, બાજુમાંથી આવ્યા છે, મહેનત બનાવ્યા. બાજુમાં જ ભાઈનું ઘર છે એટલે આનંદભાઈનું ઘર છે. હું એને રાખડી બાંધું તો ભાઈને ત્યાં ગમે એ બનતું હોય તો ભાભી આપી જાય છે, એકલા ખાતા નથી. કંઈ ને કંઈ જે પણ બનાવતા હોય તો સવારમાં નાસ્તા માટે કંઈ બનાવતા હોય તો પણ મને મોકલાવે. કુકર ઓલી બાજુ સીટી મારવા માંડ્યું છે હવે જલ્દી. થોડીક જ દાળ હોય, ખાલી 3 જણા 4 જણા માટે. એમાંય હું તો બપોરે હોય નહીં એટલે 3-4 જણા માટે ખાલી 3 જણા તો થોડીક દાળ ને થોડાક ભાત ને થોડુંક શાક ને એવું બનાવવાનું હોય. પણ હોય ખરી બે શાક ને દાળ ભાત રોજે રોજ. અમારે દાળ ભાત રોજ બપોરે બને અને સાંજે ખીચડી. મને તો દૂધ જોઈએ વધારે.
સવારે પી લીધું, બપોરનું પાછી સ્કૂલે લેતી જાય ને રાતે હજી પાછી પી. એક વસ્તુ છે, મને રસોઈ કરતાં કરતાં થોડુંક ચોખ્ખું જોઈએ, આજુબાજુમાં આમ બધું ફેલાયેલું ન જોઈએ. એ વસ્તુ જોતી હોય 10 વખત પાછી લઉં પણ મૂકવાય 10 વખત પાછી જાઉં. એટલે થોડુંક સાફ સફાઈ જોઈએ મને રસોઈ કરતાં કરતાં, ચોખ્ખું રાખવું જોઈએ. કપડાં બાકી અહીંયા દોરીએ નખાઈ ગયા છે મારા, અને અહીંયા પણ મેં સાફ સફાઈ કરી નાખી છે. કામવાળી તો કામ કરવા માટે આવશે 10:30 કે 10ની આસપાસ. ત્યાં તો એક વખત તો હું થોડુંક સાફ સફાઈ કરી જ લઉં મારી રીતે. મને બહુ આમ ચોખ્ખાની આદત થઈ ગઈ છે, હવે સાફ બધું જોઈએ. બ્લોકનું કામ બતાવું તો હજી થોડું બાકી છે. આ થોડાક જે બ્લોક ઘટ્યા હતા ને તો એટલા માટે બાકી છે, એ મગાવ્યા છે. પછી હજી આની ઉપર બધામાં પ્લાસ્ટર બાકી છે, ઘણું બધું કામ બાકી છે. સવારમાં થોડીક વાર વરસાદ આવી જાય ને એટલે 2 કલાક મોડા આવે છે એ લોકો, પછી કામ ધીમું ધીમું ચાલ્યું રહે છે. અને અહીંયા જે બનાવે ને એનો બધા મને સવાલ કરે છે આજુબાજુમાંથી કે આ શું બનાવો, પણ જ્યારે બની જશે ને ત્યારે ખબર. હવે થોડુંક મારા મગજમાં કંઈક મેં ગોઠવું છે, જોઈએ હવે કેવું થાય. બાકી નહીં સારું થાય તો પછી કઢાવીને પાછા બ્લોક ન ખાવી દેશો. પણ થોડુંક મેં કંઈક મગજમાં મારા વિચાર્યું જ, ટ્રાય કરવાની કોશિશ કરું જ કે સારું થાય. કે મસ્ત ગાર્ડન થઈ ગયું છે. હવે અહીંયા હજી થોડીક પાછી કાળી ધૂળ નખાવવી પડશે માટી, અને પછી નવા ઝાડવા લગાડીશ. આ મેટ હોય ને અને સિમેન્ટ પડે એટલે કંઈ પણ નવા ઝાડવા અત્યારે લાગે નહીં. આ બધું આ લોકોનું કામ પૂરું થાય ને તો પછી સાફ સફાઈ મસ્ત એકદમ વ્યવસ્થિત કરી રાહ જોવું જ. કામ કેટલા દિવસ પછી પૂરું થાય ને હવે એની રાહ જોવું. પછી નીચે આંબામાં થડમાં પણ ઓલો ગેરું લગાડવો છે. ઘણું બધું મગજમાં કામ ફરે જ મારા, દેખાય છે મને. પણ કડિયાનું કામ પૂરું થાય ને તો મારું કામ ચાલુ થાય. બાકી બ્લોક નાખ્યા પછી થોડીક રોનક આવી ગઈ છે આમ બગીચામાં. તૈયાર થઈ ગઈ સ્કૂલે જવા માટે. આજે ઘણા બધા કામ છે મારે, ગામમાં પણ કામ છે હજી થોડુંક, એક બીજાય કામ છે. થોડીક વસ્તુ લઈ જવાની છે. કાલે પેરેન્ટ્સ મિટિંગ રાખી છે એટલે એની તૈયારી કરવાની છે. ઘણા બધા લોકો મને એમ પૂછે કે ટ્રસ્ટીનું આ કામ ન હોય, તો એવું ક્યાં લખ્યું છે કે ટ્રસ્ટી હોય એ કંઈ કામ ન કરી શકે, ખાલી આવીને ઓફિસમાં બેસીને પાછા વયા જાય. હું એમ નથી માનતી. હું તો મારાથી જે પણ કામ થાય, જેટલું થાય ને એટલું હું કરતી જ હોય બધું. ઘરે પણ એવી જ રીતે કરું છું. કામવાર આવતા હોય એની રાહ જોઈને બેસતી નથી. મારા ભાગમાં બહુ જાજુ કામ મેં રાખ્યું છે. મારું એવું માનવું છે કે થોડુંક તમારાથી થાય ત્યાં સુધી તમારી રીતે કામ કરતા રહેવું જોઈએ. એક્ટિવ રહ્યો, અને સવારમાં ફોન લઈને બેસી જાવ એના કરતાં તો તમારું કામ ફટાફટ પૂરું થાય એવી કોશિશ કરાય. અને મગજ પણ કામમાં દોડતો રહીએ તો એક્ટિવ રહીએ થોડોક. એટલે એવું છે. એવું ક્યાંય લખી નથી દીધું કે ટ્રસ્ટી હોય તો કંઈ કામ ન કરે એમ. હું તો કરું છું. ટ્રસ્ટી છે તો પણ કામ તો કરું છું. મારથી રહેવાય નહીં કામ વગર. મને દેખાય ને કામ આમ જાતી હોય તો મને ઘણા બધા કામ દેખાતા હોય કે આ કરવાનું છે, આ કરવાનું છે. એમ વધારે પડતો કામમાં મગજ ફરતો હોય. વરસાદ પડ્યો હતી. આ તો બહુ ગ્રીન થઈ ગયો છે, એટલો મસ્ત કલર થઈ ગયો છે આનો લોનનો. એકદમ ગ્રીન થઈ ગયો છે. મારી છોટું છે ગાડી તૈયાર છે અહીંયા. ગામમાં કે લઈ જવામાં બહુ ઇઝી પડે, ગમે એટલે થોડીક જગ્યા હોય તો ત્યાં નીકળી જાય એમ. લાઈક બાઇક હોય ને એવું કામ કરે છે, ને સામાન જાજો રહી જાય છે. આજે હું 1-2 કમેન્ટના જવાબ આપું છું, કેમ કે ઘણા બધા લોકો, ઘણી બધી લેડીઝ મને એમ પૂછે કે તમે શું ડાયટિંગ કરો છો, એમ તમારું ડાયટ પ્લાન શું છે. ખરેખર હું કાંઈ જ ડાયટ નથી કરતી. હું રેગ્યુલર જે પણ બધાય જમતો હોય એમ જ જમું છું. પણ એક વસ્તુ અલગ છે, હું શાક નથી ખાતી. એટલે મારો ખોરાક એકદમ સાચો અને દેશી ખોરાક છે, એટલે થોડુંક બોડી ફિટ છે. સવારમાં ઉઠીને આજે વિડીયોમાં મેં સવારે લીધું છે, તો હું તમને બતાવીશ આગળ એમાં કે સવારે ઉઠીને દૂધ પી લઉં છું. અને દૂધ નાનો એવો ગ્લાસ નથી હોતો, 1 લીટર એક દૂધ વાટકામાં આવે છે.
એટલે અવડો મોટો વાટકો છે, એમાં 1 લીટર દૂધ સવારે ઉઠીને પી જાઉં છું. પછી એકાદ કંઈ કામ થઈ જાય પછી 9:30ની આસપાસ તૈયાર થઈને નીકળું પહેલાં એકાદ કેળું ખાતી હોય. બાકી બપોરે અત્યારે હમણાં હું જમીને આવી તો એમાં મેં 2 રોટલી અને ઘી ગોળ ખાધા છે. મને શાક નથી ભાવતું કોઈ પણ જાતનું, એકેય વેજીટેબલ મને ભાવતા નથી. જોકે મને કોઈ પણ જાતનું મસાલાવાળું કંઈ જ ભાવતું નથી, એટલે એ ખાસ ફાયદો થાય છે મને. કાંઈ પણ એવું તેલવાળું નથી ભાવતું, મસાલાવાળું નથી ભાવતું. બહારની કોઈ વસ્તુ જેને તીખું તમતમતું ભાવતું જ ન હોય તો બારેથી કોઈ વસ્તુ એને ભાવતી ન હોય. એટલે બારે અમે જઈએ તો પણ મારે જમવાની એક મોટી ફરિયાદ હોય ક્યાંક, તો પછી લાસ્ટમાં કંઈ ન ભાવે તો હું દૂધ પી લઉં અથવા તો કંઈ પણ બદામ શેક કે આ તે એવી રીતે મારું પેટ ભરી લઉં. બાકી શાક રોટલી ને ફાસ્ટ ફૂડમાં મને કંઈ જ ભાવતું નથી. બાકી હું કંઈ ડાયટ કરતી નથી, કોઈને ગેરમાર્ગે નહીં દોરું. સાચો ખોરાક લ્યો, ઓટોમેટિકલી તમારું શરીર ફિટ જ રહેશે. જે માણસ સવારમાં 1 લીટર દૂધ પી જાય તો એને બપોર સુધી ભૂખ લાગવાની છે નહીં. એને કંઈ પણ એવું જંક ફૂડ ખાવાની જરૂરત નથી રહેતી અને બધા વિટામિન મળી રહે છે. ને દૂધ પણ ગરમ કર્યા વગર હું પીવું છું, એટલે મને આદત થઈ ગઈ છે પહેલાંથી. આવે એટલે તરત જ દૂધ સીધું ખાંડ નાખતી નથી, એટલે એમ જ મોરું દૂધ પીવાની આદત છે પહેલાંથી, નાના હતા ત્યારથી. તો એ મને હવે ફાયદો થાય છે એનાથી. અને બીજું કહું તો હું સાંજે દૂધની ખીચડી ખાઉં છું. ઘણા બધા લોકોને એમ થાય છે કે હું સાંજે જમતી જ નથી, પણ ના, એવું નથી. હું સાંજે જમું છું. અહીંથી જઈને કંઈક ફ્રૂટ ખાઈ લઉં. 3:30 વાગ્યે હું દૂધની બોટલ લેતી આવી હોય તો એ 3:30 વાગે પી લઉં અને પછી સાંજે જઈ અને દૂધની ખીચડી ખાતી હોય. એટલે હું જમતી નથી એવું નથી અને કંઈ પણ ડાયટ નથી કરતી. મારો કોઈ પણ ડાયટ પ્લાન નથી. એટલે પ્લીઝ થોડુંક ઘણા બધા લેડીઝ એમ પૂછે કે તમે ડાયટ કરો છો અને જમતા નથી ને ઓલું જમો છો ને, એવું કાંઈ નથી. હું મારા મોઢેથી કહું છું કે હું એકદમ સાચો ખોરાક લઉં છું એટલે મારું બોડી ફિટ છે. બાકી કોઈ પણ જાતનો ડાયટ પ્લાન કાંઈ છે નહીં. મને શાકભાજી ભાવતા નથી તો હું ક્યારેક મગ બાફેલા ખાઉં છું અથવા મને ભાવે છે. મને શું ભાવે? મને બટેટા શેકેલા ભાવે. બટેટા શેકેલા ખાતી હોય ઘણી વખત. પછી કેળા ખાઉં, દૂધને કેળા ખાઉં, દૂધ એમને પીવું છું, દૂધ ખીચડી સાથે ખાઉં. મને દાળ ભાત નથી ભાવતા. અમારા ઘરમાં રોજે દાળ ભાત બને છે એટલે મને નથી ભાવતું. ને એક વસ્તુ મને રોજે રોજ જે વસ્તુ જમવામાં દેખાય ને સામે એ પણ પછી મને નથી ભાવતી, એટલે મારો ખોરાક પણ ઓછો છે થોડોક આમ. પણ ઘી ગોળમાં 2 રોટલી ચૂરીને ખાઈ લ્યો તો ને સવારે એટલું 1 લીટર દૂધ પીધું હોય. અત્યારે મેં 2 રોટલી ખાધી પણ ઘી ગોળ સાથે, તો તમારું પેટ ભરાઈ જાય ને થોડોક હેવી લાગે. એટલે હું દેશી ને સાદો ખોરાક લઉં છું એટલે મારું બોડી ફિટ છે. બાકી ને થાકય નથી લાગતો. ગમે એટલું કામ કરું હું, કોઈ દિવસ મને થાક ન હોય મોઢા ઉપર. એટલે કોઈ પણ એવું નથી કે બોડી ફિટ રાખવા માટે તમારે ડાયટ પ્લાનની જરૂર પડે. થોડોક સાચો ખોરાક લેતા જાઓ, જંક ફૂડ અવોઇડ કરો અને ઘરનું જ જમો. ટૂંકમાં એટલું નહીં કે અડધો કિલો શાક અને એમાં 2 રોટલા ચૂરીને ખાઈ લે તો બોડી ઓટોમેટિકલી વધવાનું જ છે. બને એટલું તેલવાળું તળેલું અવોઇડ કરીએ. મને તો ભાવતું નથી એટલે હું ખાતી નથી, મને આદત જ નથી. વાડીએ મારા બાપુજીને પણ શાક ઓછું જોઈએ એટલે પહેલાંથી ત્યાંથી જ એ રીતના આદત છે કે ઓછું મસાલાવાળું ને એવું બધું ખાતા હોય. મારી મમ્મીને જોઈએ જરાક ચટણી એવું કંઈક નાખેલું. મારા બાપુજી તો સાવે મોરું મોરું એવું બધું ખાતા હોય. એટલે મમ્મી પપ્પા ઉપર આપણી આદત હોય અમુક, તો બસ એ જ છે. બાકી હું કંઈ ડાયટ નથી કરતી. મારો ડાયટ પ્લાન કાંઈ નથી.